જામનગર શહેરને છોટી કાશી તરીકે ઓળખવામાં આવે છે. જામનગરમાં મંદિરોની જેમ જ જિનાલયો એટલે કે દેરાસરો પણ ઘણા બધા છે. ત્યારે શહેરની મધ્યમાં આવેલા પટેલ કોલોની વિસ્તારમાં 26 વર્ષ પહેલા શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની સ્થાપના કરવામાં આવી હતી. આ વિસ્તારમાં જૈનો ખૂબ જ મોટી સંખ્યામાં રહે છે. આ જિનાલયમાં જૈનતરો દરરોજ મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે છે. ઉપરાંત સવારે 6 વાગે સ્નાત્ર પૂજા કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો બાળકો પૂજા કરી ધ્યાનતા અનુભવે છે. શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયમાં મૂળ નાયક ભગવાન પાર્શ્વનાથ ભગવાન ઉપર જૈનતરોને ખૂબ જ શ્રદ્ધા છે. શ્રદ્ધા ભાવથી લોકો પૂજા દર્શન અર્ચના કરતા હોય છે. પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણક દર વર્ષે 3 દિવસ ઉજવવામાં આવે છે. જેમાં સવારે ભક્તામળ સ્નાત્ર પૂજા, પંચ કલ્યાણક પૂજા તથા રાત્રિના ભાવના ભણાવવામાં આવે છે. આ જ રીતે આ દેરાસરના સ્થાપના દિવસે પણ 3 દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ જિનાલયમાં દાતાઓ શ્રદ્ધાપૂર્વક લાભ લે છે. છેલ્લા 1 વર્ષથી દર માસની વદ 10ના દિવસે શંખેશ્વર પાર્શ્વનાથ જૈન યુવક મંડળ આયોજિત કોઈ પણ ભાગ્યશાળીઓ ધૂન ભાવનાનો લાભ લે છે. આ જિનાલયની પેઢી સંચાલિત ઉપાશ્રય આ વિસ્તારના શેરી નંબર 7માં આવેલ છે, જ્યાં દર વર્ષે સાધુ સાધ્વીજીનું ચાતુર્માસ થાય છે. ઉપાશ્રયની ઉપર 3જા માળે આયબિલ ભુવન પણ બનાવવામાં આવ્યું છે, જેથી ચૈત્ર માસની તથા આસો માસની આયબિલમાં આ વિસ્તારમાં રહેતા ભાઈઓ, બહેનો, બાળકો મોટી સંખ્યામાં લાભ લે છે. ચાલુ વર્ષથી 1 વર્ષમાં 108 આયબિલ પણ કરવામાં આવી રહી છે. દર આઠમ તથા 14ના દિવસે આયબિલ કરાવાય છે. આ ઉપરાંત આ પેઢી સંચાલિત એક જ ઉપાશ્રય હતો. આ જ વિસ્તારમાં બીજો ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યો છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ફાળો આપ્યો છે. ઉપાશ્રય ટૂંક સમયમાં શરૂ થઈ જશે, જે બહેનોનો ઉપાશ્રય રહેશે. આ જિનાલયના ટ્રસ્ટીઓ ખૂબ જ સારી રીતે વહીવટ ચલાવે છે, જેમાં આજુબાજુના યુવાનો, બહેનો, બાળકો સારી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નશીલ રહે છે.
આ જિનાલય સ્થાપવામાં મુખ્ય ફાળો આ જ વિસ્તારના મસાલિયા પરિવારનો તથા હમણાં જ સ્વર્ગવાસ થયેલા જયરાજભાઈ મહેતાએ ખૂબ જ મહેનત કરેલ છે. આ જ વિસ્તારમાં રહેતા બધા ટ્રસ્ટીઓ, કર્મચારીગણ, પૂજારી, સાફ સફાઈવાળા બહેન, ચોકીદાર બાપા સારી રીતે સંચાલન કરે છે.